પણ ઓફિસ જતા યુવકને અકસ્માત નડ્યો। એસજી હાઈવે છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની, જ્યાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા તેનું મોત થયું। ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે। ટ્રાફિક પોલીસે અકસ્માતના પગલે તપાસ શરૂ કરી છે। યુવકના મોતથી પરિવારમાં આક્રંદ। તો અમદાવાદની આ ઘટના છે, જ્યાં ઓફિસ જતા યુવકને અકસ્માત નડ્યો। પ્રાથમિક વિગત પ્રમાણે એસજી હાઈવે પર આ હિટ એન્ડ રનની ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે। કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે યુવકનું મોત થયું। આ યુવક કે જે ગાંધીનગરથી ઓફિસ જવા માટે નીકળ્યો હતો, પરંતુ ઘરે પરત ન ફર્યો। નોંધે છે કે હાલ પરિવારમાં અકસ્માતની જાણ થતાં આક્રંદનો માહોલ છે। એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। આ પહેલા પણ અહીં ઘણીવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બની ચૂકી છે। ફરી એકવાર આ જ પ્રકારની ઘટના, જેને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે। પરિવારમાં શોકનો માહોલ છે। અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર માર્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। એસજી હાઈવે છારોડી રસ્તા પરનો આ બનાવ છે કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની અને યુવક કે જે ઓફિસ જઈ રહ્યો હતો તેને આ અકસ્માત નડ્યો અને તેનું મોત થયું। ગાંધીનગરથી ઓફિસ જવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત થયું છે। હાલ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો એસજી હાઈવે પર છારોડી નજીક આ ઘટના બન્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। વહેલી સવારે યુવક જ્યારે ઓફિસ જવા માટે નીકળ્યો હતો, ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો અને જીવ ગુમાવવો પડ્યો। વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા આ મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। અજાણ્યા વાહન ચાલકે ઘટનાને અંજામ આપીને એ વાહન ચાલક ફરાર થયા હોવાની વિગત છે। તો યુવકના મોતથી હાલ પરિવારમાં શોકનો માહોલ। નોંધે છે કે એસજી હાઈવે પર અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બની ચૂકી છે। ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સામે આવી છે। આ પહેલાં પણ અજાણ્યા બેફામ થયેલા વાહન ચાલકોએ આ રીતે ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આ જ રીતે ઘટના બનતા યુવકનું મોત થયું। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આ યુવકના મોતના જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અકસ્માતની જે ઘટના બની તેની વિગતે જણાવશો। જી પ્રીતિ, વાત કરીએ તો એસજી હાઈવે પર છારોડી તળાવ પાસેનો આ બનાવ છે, જ્યારે આ યુવક છે તે પોતે ગાંધીનગર તરફથી જઈ રહ્યો હતો। એસજી હાઈવે પર પહોંચ્યો હતો, તે દરમિયાન તેને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને સમગ્ર ઘટનાની અંદર યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી, ત્યારે એસજી હાઈવે ટ્રાફિક વન પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ દ્વારા હવે આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે, જે બ્રિજ ઉપરના સીસીટીવી ફૂટેજ છે તે તમામ તપાસવામાં આવશે અને ત્યારબાદ જે આરોપી કોણ હતો, એટલે કે કયા વાહનની ટક્કરે તેનું મૃત્યુ નીપજ્યું છે, આ સમગ્ર જે હકીકત છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે। પરંતુ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે જે ગાંધીનગરનો રહેવાસી યુવક છે તે પોતે નોકરીએ જવા માટે નીકળ્યો હતો અને તે દરમિયાન આ ઘટના બની છે અને અજાણ્યા વાહન ચાલકે ની ટક્કરે તેનું મૃત્યુ નીપજ્યું છે। એટલે કે હાલમાં આજે હિટ એન્ડ રનની ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ।